ગરબાડાની આંગણવાડીમાં બાળકોના માથે ભમતું મોત. વિગતો સામે આવી છે. નવા ગામની આંગણવાડીમાં છતના પોપડા પડ્યા હોવાની વિગતો સામે આવી. રજાના દિવસે છતના પોપડા પડ્યા, જેથી દુર્ઘટના ટળી ગઈ હતી. નહીં તો 47 જેટલા નાના ભૂલકાઓ આ આંગણવાડીમાં અભ્યાસ કરે છે. દાહોદ જિલ્લામાં અનેક આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે આ સવાલ બને કે શા માટે અહીં સમયસર મરામત કરવામાં આવતી નથી. જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા. નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે. બરાબર, અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા. કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા? કોણ જવાબદારી એમનું લેતું? બરાબર ને? તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી. આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે. એને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું. ખાલી આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી. અને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને.